ભાવનગર જિલ્લામાં નમ્રતા ગ્રીન ફાઉન્ડેશન દ્વારા કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યો હતો. ભાવનગર જિલ્લામાં નમ્રતા ગ્રીન ફાઉન્ડેશન દ્વારા કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં પ્રમુખ શ્રી લોક અધિકાર મંચના દિલીપભાઈ રાઠોડ, જયેશભાઈ સોલંકી, નમ્રતા ગ્રીન ફાઉન્ડેશનના પ્રમુખ વિપિનભાઈ ડાભી ફુલસર હાજર રહ્યા હતા. ગ્રીન ફાઉન્ડેશનની પૂરી ટીમે સહકાર આપ્યો હતો. પ્રથમ પહેલી વાર ભાવનગરની અંદર વૃક્ષ કાર્યક્રમ નમ્રતા ગ્રીન ફાઉન્ડેશન દ્વારા આયોજિત કરવામાં આવ્યો છે. એમાં ઉપસ્થિત દિલીપભાઈ રાઠોડ, કોળી સેનાના અધ્યક્ષ હાજરમાં રહ્યા તથા મોજે મસ્તરામ ગ્રુપના જયેશભાઈ સોલંકી તથા બિપિનભાઈ ડાભી ફુલસર પોતે અને તમામ અમારી ટીમ ઉપસ્થિતમાં રહ્યા અને બધાએ પૂરેપૂરી અમારી ટીમે સપોર્ટ આપ્યો અને ખૂબ ખૂબ મહેનત કરીને સૌપ્રથમ પહેલો કાર્યક્રમ પૂર્ણ કર્યો. અને લોકો દ્વારા મેસેજ પહોંચાડવામાં આવે કે આવનારા દિવસોમાં દુનિયામાં ગરમીના હિસાબે દિવસે દિવસે વૃક્ષ ઓછા થાય છે. એના હિસાબે જેથી કરીને ગ્લોબલ વોર્મિંગની સમસ્યા સામે આવે છે. દિવસે ને દિવસે ધરતીનું તાપમાન વધતું જોવા મળે છે, ગરમી વધતી જાય છે. જેથી કરીને આ કાર્યક્રમ રજૂ કરેલો છે અને અમારી ટીમે અને પૂરેપૂરી બધાએ મહેનત ખૂબ કરી છે અને આ કાર્યક્રમ આગળ વધે અને દિવસે દિવસે વધતો જાય અને ગામડામાં તમામ શહેર, સિટી અને જિલ્લા ભાવનગર તમામ જગ્યાએ કાર્યક્રમ થાય છે. અમે રજૂ કરશું અને આવનારા દિવસોમાં નમ્રતા ગ્રીન ફાઉન્ડેશન દ્વારા આવા નવા પ્રોગ્રામ થાય એવા અમે અમારી ટીમ સપોર્ટ કરશું. રિપોર્ટર ફિરોઝ મલિક, જનાદેશ ન્યૂઝ, ભાવનગર.